કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જાય છે બારે અને કેટલા 5:30-6 વાગ્યા છે. તો અત્યારે બહાર જાય છે જો બધે થઈ છે રેડી. ક્યાં જાય છે તમે આગળ બ્લોગમાં જોતા રહ્યો એટલે તમને મજા આવશે બ્લોગ જોવાની. અત્યારથી તમને કહી દઈશ ને તો તમને નહીં મજા આવે એટલે હે ને. જો કે અડધાના થંબનેલ ઉપરથી ખબર તો પડી ગઈ છે પણ તોય તમે આગળ બ્લોગમાં જાઓ મજા આવશે તમને. કરે છે કઈ નેલ પોલિશ છે મારા જેવી જ કઈ રીતે નહીં અલગ છે. અચ્છા એવું છે. આ છે આને જો માથોડા બાકી છે રેવા દે ને એટલે મેકઅપ આપણે આમે બ્લોગમાં બેન મેકઅપ નથી કરતા ખબર ને તને નથી કરતા એટલે હું એમ થોડો ઘણો હોય જ એમ નહીં રોજે બ્લોગ ઉતારસ તું તો હું રોજે મેકઅપ હોય છે તારે પણ આજ તો કેમ બહાર જાવ મેં મેકઅપ નથી કર્યો હું રસ્તામાં કરીશ અત્યારે નથી કરવાની હું નથી કરતી ખાલી થોડો હા. આટલો પાવડર લગાવ્યો મને હે ને પછી ઓલું થઈ જાય એટલે હે ને રસ્તામાં કરીશ. હા બધું લઈ લીધું છે ને આજે ભાભી રેડી થઈ ગયા છે દેખો એસા પહેના હે મમ્મી રેડી થઈ ગયા છે. હા CNM કલેક્શન નો ડ્રેસ છે અને એક આઈ છે જો બતાવતી હા બતાવો હાલો બતાવો બતાવો જો એક ઈ છે ને એક આઈ CNM કલેક્શન નો ડ્રેસ છે. આ નવું જ કલેક્શન છે હજી હમણાં જ લીધું છે હે ને સાચું ને કેટલું બધું નવું કલેક્શન આવ્યું છે. તમે લોકો આવી જજો CNM કલેક્શનમાં નીચે નંબર મેન્શન કરેલો છે. અત્યારે નીકળી ગયા છીએ બહાર જવા માટે. હજી ક્યાં જઈને મેં તમને બધાને કીધું જ નથી પણ તમે આગળ બ્લોગમાં જાઓ. જો બધા બેસી ગયા શું હે શું બોલો હો આગળથી તમે અમે ત્રીજા માળે બેઠા કે આ પેલો માળ છે આ બીજો માળ છે ને હું ત્રીજો માળ છે એટલે બે લેપટોપ લઈ ગયો છે. જો અને આને જો શાંતિથી બેહી ગઈ હેક કઈ આને ઉપાધી લાઈટ કે એટલે હા દેખાય આ બસ લાઈ કરું હા એમ બસ. મોઢું દેખાવું જોઈએ મેકઅપ વગર હાવ કેવું લાગે. હા બાપા ખબર હે તે મેકઅપ નથી કર્યો ના એલી માર બધા બ્લોગ મેકઅપ વગર ના હોય. હા આપણે ક્યાં અમે મેકઅપ કરીએ તો એવું લાગે કે મેકઅપ નથી કર્યો. આ તો બહાર જાય ત્યારે હું ખાલી મેકઅપ કરું બાકી ઘરે તો કરતી જ નથી ને હમણાં બ્લોગ તમે જોવો જ છો. તો હવે આપણે જાય છીએ જ્યાં જવાનું છે ત્યાં ફટાફટ નીકળી જઈએ ને બધા જો આગળ બોલવા વાતો કરવા માંડ્યા. સારું ચાલો હવે આપણે નીકળી જઈએ તો ગયા જ છીએ પણ રસ્તામાં તમને બધાને તો થોડીક વાર રેસ્ટ લઈ લીધો છે અને છે ને ચાય મંગાવી લીધી છે. તો ચા મંગાવી લીધી છે. ચાલો પી લે ગરમ ગરમ હે એક તો મને શું હે રેસ્ટ કર્યો કે નીંદર કરી સાચું બોલ નોટ નીંદર મને તો વોમિટ જેવું થતું હતું બેઠા બેઠા. સુઈ ગઈ તો કોઈ વખત કેવું થાય? હટ હટ કોઈને કહેતોય નહીં હું હુતી જ નહોતી આખા રસ્તા હું હુતી જ નહોતી. હા એવું જો આ જો વિહાન વિહાન હુઈ ગયો તો નહીં વિહાન હુઈ ગયો તો ને કહી દે એકવાર એને એવું નહીં જોઈએ વેફર જો હે વેફર ખાવી ઈ લેવા જા હે તો જો ચાલો ચા પી લઈએ આપણે. देखो ये देखो आंखों में कुछ लगा रही है. 2 મિનિટ હમણાં બોલું. હું એમાં એવી રીતે ગયો નથી ને हरीशो आया अमृता हरीशो बताई दो हरीशो बताई दो खरा પછી આંખું કરજે ભાઈ આમ જો વિયા ના શું કરે બોલો ઓલા ગાડી ઊભી રખાવી એક મેકઅપ માટે. આને એક મેકઅપ આટો ભાઈ આખી ગાડી ઊભી રાખી દીધી તોય એમ કઈ હોય ભાઈ મેકઅપ થઈ ગયો હો ફાઇનલી
ફાઇનલી થઈ ગયું હે કમ્પ્લીટ. આ બાકી હે એ હું રસ્તામાં કરી નાખીશ. 20 રૂપિયાનો સવાલ હે. તારો મેકઅપ ઇમ્પોર્ટન્ટ નથી. એમ કે આ એટલે 20 ટૂંકમાં રૂપિયા એવું હે important થાકી બનાવટ રાખ્યો આપણે એવું નહીં. હા એટલે બ્લોગમાં કોઈ એમ ન કહેતા. કે મેકઅપ હાટું રાખી એમ હે. હા મેકઅપ હાટું જ રાખીએ પણ તો તું ઊભી હતી તારા ભાઈ ફાકી બનાવી દીધી બીજું કઈ હોય નહીં એમાં. ભાવનગર જઈ રસ્તામાં સોરી ઊંચા કોટડા જઈ રસ્તામાં હી અને અહીંયા જો વરસાદ નમરે અને હવા જો સામે જો એટલો વરસાદ દેખાશે હવે વાઇપર મળતો ચાલુ થઈ ગયો વરસાદ જો અહીંથી ફૂલ વરસાદ સામે અડે અડે વધશે જો વાઇપર ઓટો હોય આપણો સ્કોર્પિયોમાં દહીથી કેવું દેખાવા કરવા પડે ઓટો વાઇપર જેમ પાણી વધારે જેમ વરસાદ વધશે ને એમ વાઇપર વધશે બરોબર તો વાઇપર હું ધ્યાન રાખજો બધા જો હું કાંઈ નથી કરતો કીધું તો ને વરસાદ અહીંયા વધારે છે અમે જે ઊભા હતા ત્યાં વરસાદ નહોતો જો વાઇપરની સ્પીડ જો ઓટોમેટિક ફૂલ વરસાદ છે આપણે ધીમે ધીમે ગાડી તો મેં છે ને મેકઅપ કરી લીધો છે. મેકઅપ નતો કર્યો એટલે હે ને હવે બસ થોડુંક જ રહ્યું છે ઊંચા કોટડા એટલે મેં તમને નામ નહોતું કહેવાનું પણ મેં નામ કહી દીધું એટલે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે ઊંચા કોટડા જાય છે અમે. તો હવે બસ થોડુંક જ છે ને થોડીક વાર કેટલા અત્યારે 12 વાગ્યા છે ને થોડીક ભૂખ લાગી ગઈ એટલે જમવા માટે ઊભા રહી ગયા છીએ. અને આ જો બધા ઊભા છે ત્યાં. વિહાન આમ જો હિંચકામાં બેસી ગયા અને આ બે જો એ બે બેસી ગયા હે. હાલ આપણે પેલા જમી લઈએ. તો જમવાનું મંગાવી લીધું છે. આ બધાનું તો હજી આવવાનું બાકી છે પણ મેં મંગાવી લીધું છે જો એટલે એ જ કહું કે એ બધાનું બાકી છે ને મારું આવી ગયું છે એમ બોલી. જો આ મેં દાલ બાટી મંગાવી છે. આ સૂપ છે પણ મને હે ને ખાલી સેવ આવી ખાલી સેવ આવી અને હું આમે સૂપ ખાતી નથી સોરી સૂપ પીતી નથી અને અડધું મેં પાપડ ખાઈ લીધું હતું છાસવી લીધી હતી પછી દાલ બાટી આવી તો મેં કીધું હવે બ્લોગ ઉતાર લો બધા એનું બાકી અને આ 2 શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે તો અત્યારે છૂટે હે ને. હા તને તું સૂપ નથી પીધી ને તને સ્પેશિયલ સેવ આપી વિચાર કર તું સૂપ નથી પીધી ને સ્પેશિયલ સેવ આપી તને. ના સેવઈ નથી ખાતી સૂપઈ નથી પીતી. ચાલ આપણે આ બધે ખાઈ લઈએ. આમ જોજો આ ચીનકુ છોકરો ચીનકા છોકરાને બેવાની વસ્તુ આ બે પણ આમ ન હોય પણ જો તો અને આમ જો આ ભાઈ હાલો ફેરવાનું બેહી જાવ તમે આપણે ઊંચા કોટડા જવાનું છે એટલે અમે રસ્તામાં છીએ ક્યાં પૂજાય નથી ખબર મધુવન કરીને देखो ये देखो आपको शर्म आनी चाहिए. વિહાન જો ક્યાં બેઠો હે ये ऊपर 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 मन जाओ दो હું વિહાન ની સામે બેહીશ. બેહો ને વિહાન હવે વજન વધી ગયો મારો સાઈડમાં. આપણે આ જાવું ઓમાં હા જાવું એને તો ગાર્ડન હોય એટલે બીજું કઈ જોઈ નહીં. જો ઓય ભગવાન જોઈ ત્યાં બેસી ગયો. મને એમ કહે તું આ બે હું અહીં બેસીશ ને તો બેસી જાહે. હાવ ઉભો રહેજો. देखो इसको देखो इधर देख इधर શું હે તારે ફોટા છે ફોટો પાડવો બોલ અહીં કેમ ફોટો પાડીશ તું. હાલો આપણે ને ફોટો પાડીએ.
વાળ તમે લોકો જોઈ શકો છો કેવા થઈ ગયા છે. આવા વાળ શું કામ થયા? કેમ કે અહીંયા સનરૂફ માં ઊભી રહેતી ને એટલે હે ને પવન આવતો હોય ને. જો. આ ને હારું વાળ ઉભો રહે ને એટલે આ ઉભો રહે ને તોય કઈ થાય જ નહીં વાળને. નહીં વિહાન હું સ્ટ્રોંગ હોય કઈ. આને કઈ કહી દે ને વિહાન સ્ટ્રોંગ બની જાય. આને કઈ કહી દે. તારી વાત ન સાંભળે એવું છે કેવું વિહાન વિહુ આને પેલા કઈ કહી દે તો ઓય ઓ શું હોય શું હે આ જો અહીંયા જો દીદી શું હે વાવ ડુંગર देखो ये दिखा मस्त છે ત્યાં ત્યાં જવું હે અચ્છા વાત ગઈ બે તને કોણ લઈ જાય કોઈ નો લઈ જાય બેહન વારો આવી ગયો હા હા તારો હું તો પાછળ જ છું હા મારો વારો આવી ગયો પેલા બ્લોગ પાછળથી ન લીધો તો અત્યારે પાછળથી ન લઉં છું અને મારો વારો આવ્યો છે પાછળ બેસવાનો તો બેહવું પડે જો પણ તોય પાછળ છે ને આમ અમે આરામથી બેઠા હોય હે ને અચ્છા વિહાન આગળ જવું એને તો સનરૂફ ખોલીને ત્યાં ઉભું રહેવું હે અને આનો સનરૂફ નો હાલ તો તમે બધા જોઈ જ લીધો જો હું આવું લઈ આવી ખાવાનું આવું નાની પેલા હે ને આ બહુ ખાતી હું પછી બંધ કરી નાખ્યું એમાં વજન હોય કે નો હોય નો જ હોય ને હે હાસ તો જો આ ચોકલેટ છે મારી ફેવરેટ બેસવા દે એક આ ને એક ફ્યુઝ બે મારી ફેવરેટ ચોકલેટ છે તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ કેટલા વાગે ખબર છે 4 વાગ્યા આસપાસ મંદિરે પહોંચ્યા છીએ જો અંદર જઈને તમને બધાને બતાવું મસ્ત અને આ સાઈડ છે ને દરિયો છે બહુ મસ્ત છે હમણાં એ સાઈડ જાય ને એટલે તમને બધાને દરિયો પણ બતાવું બહુ જ મસ્ત છે જો થોડું થોડું દેખાતું હશે અહીંયાથી ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઉપર અને બહારથી જો તમને મંદિર બતાવું છો શ્રી શક્તિપીઠ શ્રી ચામુંડા શક્તિપીઠ મંદિર ચલો અંદર જઈને તમને બધાને દર્શન કરાવું તો મસ્ત એવા દર્શન કરી લીધા છે અને અત્યારે જો આ વિહાન રમકડા લેવા ઉભો રહી ગયો છે એને હે હમણાં થોડુંક હાથમાં લાગી ગયું હતું તો રોતો હતો ને તો રમકડું લેવડાવ્યું છે વિહાન આમ જો ઓય
નક્કી વાગતું નથી. વિહાન પેલા દોડીને આવતા નહીં વિહાન કેમ દોડ આપણે જલ્દી દોડીને આવતા રહ્યા. ઓલા બધા જો જાયલા આવે બારી હો જો આવે દેખે ને કેમ ગયા જો આવે આપણે બે કેમ આવ્યો જો વિહાને ખર્ચો કરાવ્યો જો આજ લીધી પિંક ડોલ લીધી ને વિહાન પિંક ડોલ લીધી ને 20 રૂપિયાનો એક આવે બ્લર આવે છે હે મને નથી ખબર કેટલા લીધું વિહાન 10,000 નું 10,000 માં આપણે જઈ બોલી લોકો તો છે ને મસ્ત ઠંડુ પીવા માટે છે ને ઉભા રહી ગયા જોઈ લો તારે ચાર રાખી દીધું છે લાઈનમાં ને આને જો બહુ લઈ દીધું ને એટલે પીવાની બહુ ઈચ્છા હતી ને તો તરત લઈ દીધું બધા બેઠા છે બધા બેસી ગયા લાઈનમાં એટલે આપણે પેલા છે ને આપણી લઈએ મસ્ત તો વિહાને હે ને એક મસ્ત દડી લીધી છે ને હું તમને બધાને બતાવું તે લીધી ને બટ બધાને બતાવવા તો દી જો હું તમને બધાને બતાવું ઉભરી બ્લર થઈ ગયું બ્લર થઈ ગયું યે એ રેવા દે ઉપર હો દઉં હમણાં જો દઉં જો વિહારની દડી ઓ માય ગોડ મજા આવે આવી દડીથી રમવાની મજા આવે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છીએ અમે અને જો દરિયા કિનારે આવ્યા છીએ તો તમને બતાવું માય ગોડ દેખો વ્યૂ બધા હેલા જાય શાંતિથી કેટલું મસ્ત લાગે ત્યાં આગળ જઈને જુઓ ને તો બહુ જ મસ્ત છે હું તમને બધાને બતાવું ત્યાં જઈને એટલે છે ને આખું દેખાય તમને બધાને બતાવું જો બાકાજી કે નનકી બોલો મીડિયા આમ જો પાણીપુરી ચાલુ કરી નાખીએ ફટાફટ ભાઈ પાણીપુરી લ્યો ભાઈ હાલશે તમારે હાલો ભાઈ બેન હાલો મને તો ખબર હે અને આમ જો આના ફોટા હારા નથી પડ્યા ને એટલે 2 કલાકથી રોવે 2 કલાકથી એટલે તારા ફોનમાં બ્લોગ ઉતાર્યો ભૂલથી ડિલીટ કરી નાખી છે જોઈ છે કહી દે ભૂલથી ડિલીટ કરી નાખી છે એમ કેવી ક્લિયરિટી છે કોમેન્ટ કરી વાહ રહીના બેનનો ફોન કહી દઈએ એકવાર તમારા કઈ 2 શબ્દ કુછ નહીં ક્લિયરિટી નહીં હારી આવતી એમ કહો તમે હા એ કાંઈ વાંધો નહીં હું સમજી ગયો આ તો તમે બોલ્યા ને એટલે હું સમજી ગયો હા એટલે તમારો ઉપવાસ છે મારે બી ઉપવાસ છે તો અત્યારે છે ને લાલજીભાઈના ઘરે આવ્યા હતા અને આ એમના સિસ્ટર છે શું હે તું હું દાંત કાઢે હા ઓ બહુ સારું કેમ છો બસ મજા છે ને અત્યારે બધા ફેમિલી હારે ને અત્યારે આવ્યા છે નીચા ગોડા અમારા ઘરે તો બધાને સ્વાગત કર્યું છે બધા ફટોફટ થોડુંક પાડીએ છે હવે ઉતાવળ કરે છે 10 મિનિટ બેઠા ને તો કે હાલો હવે નીકળી હવે તમે કયો તમારે ક્યારે આવવાનું છે રાજકોટ હવે આવશું ક્યારેક હાલો ફોટોશૂટ કરી લઈએ થોડુંક મિત્રો રખડી લીધું આજે હટીને મજા આવી ગઈ વ્લોગના કેક મજા આવી મને બધા કોમેન્ટમાં કહી દેજો હે ને થોડીક પડાપડી થઈ ફેન ફોલોઈંગ થોડીક વધી ગયું તો આવી જાય અને ગાડીની મજા તો બહુ એટલે બહુ હદબારની મજા આવી આઈ થિંક મને તો આ વ્લોગમાં બહુ મજા આવી કેમ કે પહેલી વાર હું તમને સામેથી કહું મને મારા ખુદના વ્લોગમાં આ વ્લોગ મને બેસ્ટ લાગ્યો અત્યાર સુધીમાં હે ને તો અત્યારે હવે જો નિરાતે રાજકોટ જઈએ આપણે ઘરે રસ્તા હવે કીધું પેટ્રોલ પંપ આવ્યું છે અને ત્યાં અમારા ભાઈ શું નામ ભાઈ તમારું અજયભાઈ
શું નામ ભાઈ તમારું? ઉમેશ. અહીંયા જોબ કરો કે? હા સરસ. એટલે બેઠા હતા, મેં કીધું ફ્રેશ વ્રેશ થઈ જાય મસ્ત ના. તા ભાઈ કે તમારી ગાડી જોઈને કે ઓળખી ગયા. મને તો સમજાતો કે મારી ગાડી મારા કરતા મારી ગાડી વાયરલ થઈ ગયો ત્યારે. મને નતો રાખતું કોઈ ભાઈ, સાચી વાત હો, મજાક ન કરતો. આ ગાડી જોઈને બધા ઓળખી જાય. હવે ગાડીમાં તમે કઈ રીતે ઓળખી ગયા? ગાડી નંબર જોઈને ઓળખી ગયા? તો નીચે ઉતર્યા એટલે અમને કે નીલભાઈ તો ના હોય. અચ્છા બરોબર, સમજી. એટલે મેં તો પેલા કે ગાડી જોઈ વ્લોગ હું જોતો બરોબર નીલભાઈ હમણાં લાવેલા છે આવી હા. ગાડી પ્રેસ લખેલું છે બરોબર. એટલે મેં પેલા જો તમે આવ્યા નહોતા ને, ગાડી નીલભાઈની ગાડી છે ને આ બાજુ તમારા એરિયામાં છે એવું કીધું. મેં કીધું ના આવે. હા ઊંચા ગોરડા હતા ને એટલે. તો શું રોહિતભાઈ હે હું કીધું હે શું? અક્ષયભાઈ ડાંગરભાઈ તમે ફોટો પડાવેલો હા બરોબર. એટલે મેં એ જ વિચારું કે હવે છે નીલભાઈ એટલામાં ક્યાંક જ છે, ભાવનગરમાં જ છે. બરાબર, નહીં આપણા કરતા આપણી ગાડી ફેમસ. એ જ કહું, મેં જ વાત કરી ભાઈને. ચાલો મિત્રો, આપણે થોડીક રજા લઈ લઈએ હવે હે ને. આઈ થિંક બહુ વધારે લાંબો વ્લોગ થઈ ગયો છે. 2 પાર્ટ નથી કરવા આપણે, એક જ પાર્ટમાં પતાવી દેવું. 25 મિનિટ 30 મિનિટ જીવ હોય બરોબર ને? એક પાર્ટમાં પતી એક જ પાર્ટમાં પતાવી દેવું. તો મળીશું આપણે હવે બીજા વ્લોગમાં. અને બીજો વ્લોગ ક્યાંનો બનાવો એ કોમેન્ટ કરી નાખજો. હવે તો તમે કયો ન્યાનો બનાવીશું, કેમ કે ગાડી આપણી પાસે મોટી છે. પેલા ગરીબ હતા, જો ગરીબ થઈ જાય. હપ્તો ચાલુ એટલે ગરીબ જ કહેવાય. તો તમારે કંઈ નથી કરવાનું, ખાલી એક લાઇકનું બટન દબાવવાનું છે. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. અને કોમેન્ટ કરી દેજો કે વ્લોગ જોવાની કેવી મજા આવી. તો હાલો મળીએ નવા વ્લોગમાં.